કડી તાલુકાના વેકરા ગામની સીમમાં ભાગીદારીમાં ખરીદેલી જમીનના કબજાને લઈને શનિવારે કોર્ટ કમિશન સાથે પહોંચેલા અમદાવાદના બિલ્ડર મનન પટેલ પર 15થી વધુ શખ્સોએ તીક્ષ્ણ હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં મનન પટેલ, રિમ્પલ પટેલ અને અમિત શર્માને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ દાગીનાની લૂંટ પણ ચલાવી હતી. ત્યારે આ કેસમાં બાવલુ પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી. પટેલ છે. હું ને મારા ભાગીદાર મનનભાઈ પટેલ કડી તાલુકામાં વેકરા ગામે અમારી જગ્યા છે ત્યાં અમે કોર્ટના આદેશથી કોર્ટ કમિશન માટે ગયા હતા. જ્યારે અમે સ્થળે પહોંચ્યા ત્યારે ઝાપા ઉપર 2-3 વ્યક્તિઓ હતા. અંદર જતા કોર્ટ કમિશન ચાલુ કર્યું. 2 જગ્યાના કોર્ટ કમિશન પત્યા, ત્રીજી જગ્યાનું કોર્ટ કમિશન કરવાનું હતું. એટલામાં અચાનક ઝાડી પાછળથી ઘણા બધા માણસો આવી અને અમારા પર હુમલો કર્યો, જેમાં મેહુલ, કૌશિક, કરણ, રમેશ ભાણો, બીજા અન્ય ઘણા બધા શખ્સો હતા. એ લોકોએ આવી અમારા પર ધારિયા, ચપ્પા અને લાકડીઓથી ચાલુ કોર્ટ કમિશનમાં હુમલો કરી કોર્ટ કમિશન વાળાને બહાર કાઢી ઝાંપો બંધ કરી અને